વિસાવદરમાં ચૂંટણી પહેલા માહોલમાં ગરમાવો આવ્યો હતો. ચૂંટણી દરમિયાન પણ માહોલ ગરમાયેલો જોવા મળ્યો અને હવે ચૂંટણી પૂરી થઈ ગઈ છે તેમ છતાં પણ વિસાવદરનું વાતાવરણ હજુ ગરમ છે. નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિશાવડિયા. છેલ્લા કેટલાય સમયથી વિસાવદર સતત ચર્ચાનો વિષય બન્યું છે, કારણ કે વિસાવદરમાં પેટા ચૂંટણી યોજાવાની હતી. પેટા ચૂંટણી યોજાઈ, મતદાન થયું, પરંતુ ફરી એક વિવાદ સર્જાયો છે. વિસાવદરની જે પેટા ચૂંટણી છે ત્યાં મતદાન દરમિયાન ગેરરીતિ થઈ હોવાના ગોપાલ ઇટાલિયાએ આક્ષેપો કર્યા હતા. આ બંને બૂથ પર આમ આદમી પાર્ટી દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી અને હવે બંને બૂથ પર ફરી એક વખત મતદાન પ્રક્રિયા હાથ ધરાશે. વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવેલી બૂથ કેપ્ચરિંગની ફરિયાદ બાદ હવે બે મથકો પર ફરીથી મતદાન યોજાશે. ભારતના ચૂંટણી પંચ લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1961 ની કલમ 58(2) હેઠળ આ બૂથનું મતદાન રદ કરાયું છે. આવતીકાલે એટલે કે તારીખ 21 ના રોજ શનિવારના રોજ સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા દરમિયાન વિસાવદરના 86 માલીડા અને 111 નવા વાગણ્યા મતદાન મથકો પર નવેસરથી મતદાન કરવામાં આવશે. ત્યારે ચૂંટણી પંચ દ્વારા સંબંધિત રાજકીય પક્ષો, ઉમેદવારો અને મતદાન મથકના મતદારોને આ અંગે જાણ કરવામાં આવી છે. ત્યારે 19 જૂને યોજાયેલ મતદાન બાદ હવે આ બે બૂથ પર ફરીથી આવતીકાલે મતદાન તથા રાજકીય ગરમાવો વધશે, કારણ કે ફરી એક વખત આમ આદમી પાર્ટી છે ફરિયાદ કરે છે અને ફરિયાદ મુજબ ચૂંટણી પંચ નિર્ણય લે છે. આગામી દિવસોમાં જ્યારે રિઝલ્ટ આવવાનું છે, પહેલા બબાલ થઈ અને હવે ફરી મતદાન થવાનું છે, ત્યારે વિસાવદરનું જે વાતાવરણ છે ખૂબ જ ગરમાયું છે. આમ આદમી પાર્ટીએ ગઈકાલે પણ જ્યારે મતદાન થતું હતું તે પ્રમાણે કહ્યું હતું કે બબાલ થઈ હતી, કે રીતો થઈ છે, કહેવાય છે કે બૂથ પર છે ખોટું વોટિંગ થઈ રહ્યું છે. ત્યારે આ સમગ્ર પ્રક્રિયાને જોઈને તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે હવે આગામી દિવસોમાં ફરી આ બે જ કહેવાય છે કે જે બૂથ છે ત્યાં આવતીકાલે મતદાન થશે. ત્યારે હવે જોવું રહ્યું કે ફરી ગેરરીતિઓ થાય છે કે હજુ કોઈ કૌભાંડ કે બબાલ થાય છે કે ફરી કહેવાય છે વિસાવદરનું જે વાતાવરણ છે તેમાં ગરમાવો આવે છે. તમને શું લાગી રહ્યું છે? વિસાવદરમાં કોણ જીતશે તે કમેન્ટ કરી જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.